हाय फ्रेंड, अमरा बीफ होटल में तमारू स्वागत है। तो मित्रों, आज आप फिटिंग शर्ट कटिंग करता शीखीशुं बराबर। तो मित्रों, 34 साथी होय केटलानी 34। तो मित्रों, फूल फिटिंग शर्ट कई रीते कटिंग करवू बराबर। तो मित्रों, आपणे ज्यारे आगल विडियो बनाव्यो तो त्यारे मित्रों आपणे बात करी थी कि 34 साथीनुं आपणे शर्ट कटिंग कर्युं हतुं। ए वखत आपणे नॉर्मल फिटिंग आपणे शर्ट कटिंग करता शीख्या था बराबर। तो मित्रों, आ वखत आपणे शुं करीशुं, फूल फिटिंग शर्ट कटिंग करता शीखीशुं बराबर। तो मित्रों, पहला तो आ रीतना कापड़ने सीधुं कापड़ से भाग छे बराबर। तो आपणे एने पहला तो उल्टो करी देवानो छे आ रीतना, आ रीतना बराबर। ने आ रीतना भाग बिछावी देवानो आ रीतना, ने आ रीतना राखी અને આ રીતના આગળ લાવી દેવાનું બરોબર। તો મિત્રો, આપણે પરફેક્ટ કાપડ બિછાવી દીધું બરોબર। बरोबर। तो मित्रों, पहला तो तमे आनुं माप समझी लो, तमने वधारे ख्याल आवे। तो मित्रों, पहला तो आपणे एक निशान करी देशुं। ए तो मित्रों आपणे दरेक विडियोनी अंदर करता होईए छीए बरोबर। तो मित्रों, आ जे धारी छे त्यांथी आपणे 2.5 राखीशुं बरोबर। अहींया पण 2.5 बरोबर। एक मित्रों इतने सीधું निशान કરી લેવાનું આ રીતે બરોબર। એક નિશાન અહીંયા કરી લઈશું આપણે ઓકે। તો હવે મિત્રો તમે આનું માપ સમજી લેજો। તો મિત્રો 28 ની એની લંબાઈ છે, કેટલાની 28 ની બરોબર, અને 34 ની છે સાતી બરોબર, જે આપણે હિન્દીમાં चेस्ट कहीए छीए बराबर। तो ये मित्रों 34 नी है, और 31 नी एनी जे फ्रंट भाग आपणे जे कमर कहीए छीए ए केटलानी छे 31 बराबर, और 7.5 नु शोल्डर, और 24 नी बॉय बराबर, 24 नी बॉय बराबर। तो मित्रों, हवे आ तो एनु माप हतुं। तो मित्रों, तमे जो माप समझी लीधुं होय तो आपणे शुं करीशुं, अहींयाथी मित्रों आपणे जे आज सीधुं जे निशान कर्युं छे त्यांथी मित्रों आपणे पहला तो 2 इंच पर निशान करी देवानुं। केटला उपर 2 इंच पर बराबर। अने एनी साथे केटलानी हती 34 नी, केटलानी 34। तो मित्रों, अहींया आपणे 8.5 उपर एक निशान करी दईशुं बराबर। 34 ना तमारे 4 भाग करी देवा। तो मित्रों, तमे समजी लीधुं के आपणे जे 34 नी साथी छे तो 34 नी साथी एना आपणे 4 भाग करी देवा, એટલે ચોથો ભાગ એનો કેટલા થાય 8.5। तो આપણે 8.5 एक निशान કરી લીધું બરાબર। તો હવે મિત્રો આપણે શું કરીશું, એની લંબાઈ માપીશું। એની લંબાઈ કેટલી હતી 28 ની। તો એ આ મિત્રો 28 બરાબર। આપણે વધારે કેટલું રાખીશું 1.25 इंच, 28, 29 અને 29.25। તો આપણે મિત્રો કેટલું રાખ્યું 1.25 इंच વધારે રાખ્યું બરાબર। એ તો મિત્રો થઈ ગયું। હવે આપણે જે 8.5 આપણે જે નિશાન કર્યું છે ત્યાંથી તમારે શું કરવાનું છે, अहींया तमारे 7 केटलू 7 ऊपर आ निशान थी तमारे अहींया 7 ऊपर एक निशान करी देवानुं। तो मित्रों, हवे आपणे एक सीधा निशान करी दईशुं पहला तो। पछी मित्रों हूँ तमने परफेक्ट रीते समजावुं कि फूल फिटिंग शर्ट होय तो तमारे कई रीतना कटिंग करवुं बरोबर। बराबर मित्रों, આપણે નિશાન પરફેક્ટ થઈ ગયા। આ કમરનો ભાગ છે આપણે જે ફ્રન્ટ કહીએ છીએ બરાબર, અને આ મિત્રો છાતીનો ભાગ છે, અને આ નીચે શીટનો ભાગ છે બરાબર, અને આ મિત્રો એનો ગળાનો ભાગ છે, આપણે શોલ્ડર આપણે જે આવે છે એના માટેનું છે બરાબર। તો મિત્રો, હવે આપણે શું કરીશું, એની છાતી માપીશું। તો છાતી કેટલી હતી 34 ની બરાબર। તો 34 ના અહીંયા પણ તમારે 4 ભાગ કરી દેવાના છે બરાબર। તો મિત્રો એના 4 ભાગ આપણે અહીંયા તો પહેલાં તો 8.5 રાખી જ દેવાના। 34 ના 4 ભાગો એટલે 8.5 તમારે કરી દેવાના બરાબર। 8.5 કરી અને અહીંયાથી મિત્રો આપણે રાખીશું કેટલું 1.25 इंच, કેટલું
પોણા 2 ઇંચ વધારે રાખીશું. આમ તો મિત્રો આપણે 2.25 રાખતા હોઈએ છીએ, બરાબર. નોર્મલ લૂઝ હોય તો મિત્રો આપણે 2.25 રાખીએ છીએ, થોડું વધારે લૂઝ હોય તો 2.5 પણ રાખીએ છીએ, અને નોર્મલ ફિટિંગ હોય બરાબર તો મિત્રો આપણે 2 રાખીએ છીએ. પણ મિત્રો ફૂલ ફિટિંગ શર્ટ છે આપણે કેટલું રાખીશું? પોણા 2, બરાબર. ફૂલ ફિટિંગ શર્ટ છે એટલે મિત્રો આપણે રાખીશું પોણા 2 ઇંચ, બરાબર. હવે જે આપણે પોણા 2 ઇંચ રાખ્યા છે ત્યાંથી મિત્રો તમારે શું કરવાનું છે? 1/2 ઇંચ પાછળ નિશાન કરી દેવાનું છે. જે પોણા 2 છે એનાથી તમારે 1/2 ઇંચ પાછળ મતલબ 2.25, બરાબર. 2.25 તમારે નિશાન કરી દેવાનું. એનું કારણ કે મિત્રો 2.25 આપણે શા માટે કરીશું એ પણ હું તમને સમજાવું, બરાબર. તો મિત્રો હવે આપણે શું કરીશું? એનું શોલ્ડર માપીશું. તો શોલ્ડર કેટલાનું હતું? 17.5નું. તો 17.5ના તમારે શું કરવાનું? અડધા કરવાના. એના આપણે 4 ભાગ કરવાના નથી, બરાબર. શોલ્ડરના મિત્રો તમારે ક્યારેય 4 ભાગ કરવાના નથી, એના આપણે 2 ભાગ જ કરવાના છે. તો 17.5નું શોલ્ડર હતું એટલે કેટલા થાય? 8.5 અને 8.5 કેટલા થયા? 17, બરાબર. તો મિત્રો આપણે આવશે અહીંયા કેટલું? પોણા 9. 17.5ના પોણા 9 આવશે, 2 ભાગ કરો એટલે, બરાબર. અને 1/2 ઇંચ વધારે રાખો એટલે 9.25. આપણે 9.25 નિશાન કરી દેવાનું, બરાબર. હવે મિત્રો એનો 14નો કોલર છે. કેટલાનો? 14નો. તો આપણે જે સીધું જ આપણે નિશાન કર્યું છે ત્યાંથી મિત્રો આપણે રાખીશું 2.5 ઇંચ. કેટલું? 2.5 ઇંચ. રેડી મિત્રો? તો મિત્રો હવે આપણે શું કરીશું? જે આ નિશાન 2.5 ઇંચ કર્યું એ નિશાન અને આ નિશાન આપણે પરફેક્ટ મિલાવી દેવાનું છે, બરાબર. એ થઈ ગયું. તો મિત્રો હવે શું કરીશું? આ રીતના શેપ વાળી ફૂટ લઈ અને આપણે જે 2.25 ઇંચ અંદર જે આપણે જે નિશાન કર્યું છે એ નિશાન અને આપણે જે 9.25 રાખ્યા હતા એ નિશાન આપણે મિલાવીશું, બરાબર. બરાબર. આપણે આ નિશાનને કશું જ કામ નથી. હવે અહીંયાથી મિત્રો આપણે ગોળી પાડીશું આ રીતના, બરાબર. આ રીતના. તો હવે મિત્રો આપણે શું કરીશું? એની જે કમર કેટલાની હતી? 31ની. તો મિત્રો 31ના તમારે 4 ભાગ કરી દેવાના. કેટલા ભાગ? 4 ભાગ, બરાબર. 31ના જો આપણે 4 ભાગ કરીએ તો કેટલા થાય? પોણા 8. કેટલું? પોણા 8, બરાબર. 31ના તમે 4 ભાગ કરો એટલે પોણા 8 થાય. તમારે જોવું હોય તો જોઈ લેવાનું. 31 તમે 4 ભાગ કરશો એટલે પરફેક્ટ મિત્રો પોણા 8 થશે, બરાબર. તો મિત્રો પોણા 8 એક નિશાન કરી દેવાનું, બરાબર. પોણા 8 નિશાન થઈ ગયું. અહીંયા પણ મિત્રો આપણે પોણા 2 ઇંચ વધારે રાખીશું. કેટલું? પોણા 2 ઇંચ, બરાબર. એ થઈ ગયું. તો મિત્રો હવે શીટની વાત કરીએ આપણે અહીંયા નીચે. તો મિત્રો એ કેટલું રાખીશું? આપણે ઉપર કેટલું રાખ્યું હતું? તો ઉપર મિત્રો કેટલું હતું? પોણા 10 અને 10.25 આપણે આવી ગયું. કેટલું? 10.25. તો મિત્રો તમે જોઈ લો એ 10.25, બરાબર. તો અહીંયા મિત્રો પરફેક્ટ તમારે 10.25 રાખી દેવાનું, બરાબર. આમ તો મિત્રો 2 પોઈન્ટ વધારે રાખવું પડે પણ મિત્રો ફૂલ ફિટિંગ શર્ટ છે એટલા માટે આપણે જેટલું ઉપર રાખ્યું છે એટલું જ અહીંયા રાખીશું. તો મિત્રો આપણે અહીંયા 10.25 રાખી દીધું. તો મિત્રો એને તમારે અડધા કરી દેવાના. 10.25ના તમારે અડધા કરી અને જે વચ્ચે સેન્ટર આવશે એના કરતાં તમારે 1/2 ઇંચ આગળ, બરાબર. 1/2 ઇંચ આગળ એક નિશાન વચ્ચે કરી દેવાનું, બરાબર. એ થઈ ગયું. તો હવે મિત્રો આપણે શું કરીશું? આ નિશાન અને આ નિશાનને મિલાવીશું આ રીતના, બરાબર. અને આ નિશાન અને આ નિશાન મિલાવીશું એ આ રીતના, બરાબર. મિત્રો આપણે પરફેક્ટ નિશાન કરી દીધા. તો મિત્રો હવે આપણે અહીંયાથી શું કરીશું? અહીંયાથી આપણે રાખીશું 2.25. કેટલું? 2.25. અને અહીંયાથી મિત્રો આપણે ગોળી પાડવાની છે અહીંયાથી આ રીતે, બરાબર મિત્રો. તો આપણે હવે શું કરીશું? ઓનું કટિંગ કરી લઈએ, બરાબર. એક મિત્રો બીજું પણ હું તમને
બતાવવાનું ભૂલી ગયો, તો તમારે શું કરવાનું છે, જે આપણે આ નિશાન જે અહીંયાથી જે અઢી રાખ્યું છે એને મિત્રો તમારે આ રીતનું સીધું કરી લેવાનું, આ રીતનું, આ રીતનું, બરાબર. અને અહીંયાથી મિત્રો તમારે ગોળી પાડવાની છે, આ રીતનું જોઈ લો, બરાબર. આ આપણો કોલરનો ભાગ છે, બરાબર. હવે મિત્રો આપણે આનું કટિંગ કરી લઈએ, બરાબર. બરોબર મિત્રો, તો આ આપણે આ નિશાનથી આપણે અંદર 1.5 ઇંચ અંદર નિશાન કર્યું છે, બરાબર. તો મિત્રો એ શા માટે કર્યું છે એ પણ હું તમને પરફેક્ટ રીતે સમજાવ્યું, બરાબર. આપણે પહેલાંના સીધા નિશાન કરી લઈએ એટલે તમને સમજાવતો ફાવે, બરાબર. ઘણા લોકો મિત્રો આ કરતા નથી, બરાબર. આપણે 1.5 ઇંચ અંદર સીધું નિશાન કરીશું. શા માટે કર્યું છે એ પણ હું તમને સમજાવીશ, બરાબર. તો મિત્રો આપણે આગળનો ભાગ પરફેક્ટ કટિંગ કરી લીધો, બરાબર. તો હવે મિત્રો આપણે શું કરીશું, એની જે બોય છે તે કટિંગ કરીશું, બરાબર. આ રીતના રાખી અને આ રીતના વાળી દેવાનું ડબલમાં, બરાબર. એટલે મિત્રો 4 ભાગ થઈ જાય, બરાબર. મિત્રો અંદર પણ કપડું જોઈ લેવાનું છે કે આખું પાછું અંદરથી હોવું જોઈએ નહીં, બરાબર. જો કદાચ મિત્રો એ રીતના તમને ના ફાવતું તો મિત્રો પહેલાં એક બોય કટિંગ કરી લેવાની અને પછી મિત્રો એના પર મૂકીને બીજી બોય કટિંગ કરી લેવાની, બરાબર. આ રીતના મિત્રો જોઈ લેવાનું અંદર હાથ ફેરીને ખબર પડી જાય કે કપડું આખા પાછું છે કે નથી, બરાબર. હવે મિત્રો આપણે શું કરીશું, બોયની વાત કરીએ તો પહેલાં તો આ રીતના એક નિશાન કરી દઈશું, બરાબર. અહીંયાથી મિત્રો આપણે રાખીશું 3 ઇંચ, કેટલું 3 ઇંચ, બરાબર. હવે આની લંબાઈની વાત કરીએ તો લંબાઈ કેટલી હતી બોયની 24ની, કેટલાની 24ની, તો આપણે કેટલા રાખીશું 23, 24ની લંબાઈ હતી અને આપણે રાખીશું 23, 1 ઇંચ ઓછું રાખીશું, બરાબર. કારણ કે મિત્રો અઢીનો કપ લાગતો હોય એટલે 1 ઇંચ ઓછું કરવું પડે, બરાબર. તો મિત્રો 9નો એનો કપ છે, કેટલાનો 9નો, તો મિત્રો એ 9નો કપ, બરાબર. અને અડધો ઇંચ આપણે સિલાઈ માટે એટલે કેટલું થયું 5, અને અડધો ઇંચ આપણે ચપટી લેવા માટે અહીંયા, બરાબર. આ રીતના ચપટી લેવી પડે તો મિત્રો સારું લાગે, બરાબર. તો આપણે અડધો ઇંચ વધારે રાખીને બે મકા થોડી થોડી ચપટી આવી જશે, બરાબર. તો મિત્રો અહીંયા આપણે કેટલું રાખીશું 8.5. આપણે જે આગળ જે મંડાની અંદર જે રાખ્યું હતું 8.5, અહીંયા પણ આપણે પરફેક્ટ આ રીતના 8.5 રાખી દેવાનું, બરાબર. મિત્રો તમારે આ રીતના કે એ રીતના કોઈ જોવાનું નથી, તમારે સિમ્પલ આ રીતના 8.5 રાખી જ દેવાનું, પરફેક્ટ આવી જશે. તો મિત્રો આપણે સીધા નિશાન કરી લઈએ આ રીતના, મિત્રો 5.5 અને 8.5 એ નિશાનને આપણે મિલાવી દઈએ એટલે મિત્રો આપણી બોય તૈયાર, બરાબર. હવે મિત્રો અહીંયાથી આપણે રાખીશું 2.25 ઇંચ, કેટલું 2.25 ઇંચ, બરાબર. અહીંયાથી મિત્રો સીધું આવશે અને અહીંયાથી પછી ગોળાઈ પડશે આ રીતના, બરાબર. આ રીતના શેપ પડશે. બરોબર મિત્રો, તો આપણે બોયનું પણ કટિંગ કરી લીધું. તો હવે તમારે શું કરવાનું છે, 2 ભાગ આ બાજુ અને 2 ભાગ આ બાજુ રહેશે, બરાબર.
તો મિત્રો 4 ભાગ હોય એટલે 2 ભાગ આપણી બાજુ લાવવાના, 2 ભાગ ઓલી બાજુ રાખવાના. આ રીતના પરફેક્ટ મૂકી દેવાનું. બરાબર. હવે અહીંયાથી મિત્રો તમારે રાખવાના છે 2 થી 2.25. બરાબર. અને મિત્રો અહીંયાથી તમારે 1/2 ઇંચ અંદર ડાઉન કરી દેવાનું આ રીતના. બરાબર. આ થઈ ગયું. તમારે સિમ્પલ આ રીતના બોયને ફેરવી દેવાનું. બરાબર. આપણે 1/2 ઇંચ આ બાજુ ઓછું કર્યું છે તો આ બાજુ નહીં અને આ બાજુ, એ બાજુ તમારે શું કરવાનું છે, સિમ્પલ મિત્રો આ રીતના ચારો આપણે રાખી અને કટિંગ કરી લેવાનું. બરાબર. કદાચ મિત્રો એમ ના કરતા હોય તો હું તો મિત્રો અહીંયા આ રીતના સિમ્પલ જ કરું છું. બરાબર. એટલે તમને આગા પાછું કશું થાય નહીં એટલા માટે. બરાબર. તો મિત્રો ઘણા લોકો આ રીતના પણ કટિંગ કરતા હોય છે. બરાબર. આ રીતના જે ભાગ છે એને આ રીતના સરખો કરી લેવાનો. બરાબર. આ રીતના. બરાબર. આ રીતના કરી અને એ સિમ્પલ 2 ભાગ ઉઠાવી અને આ રીતના કટિંગ કરી. બરાબર. ઘણા લોકો મિત્રો આ રીતના કરતા હોય છે. બરાબર. અહીંયા એક ટૂંકો મારી દેવાનું. અહીંયાથી મિત્રો આપણે જોઈ લઈશું કેટલું છે. તમને કદાચ ના ફાવે તો મિત્રો તમારે પહેલાં પરફેક્ટ 5. બરાબર. પહેલાં 5 ઉપર એક નિશાન કરી દેવાનું, પછી જ મિત્રો કાપવાનું, એટલે વધારે આગળ જાય નહીં. બરાબર. મિત્રો આપણે 5 રાખ્યું છે. બરાબર. તો મિત્રો આપણે પરફેક્ટ બોય પણ તૈયાર થઈ ગઈ છે. બરાબર. તો મિત્રો હવે આપણે શું કરીશું, આ રીતના મિત્રો તમારે બોય કટિંગ કરવાની. બરાબર. તો મિત્રો હવે આપણે શું કરીશું, પાછળનો ભાગ એનો જે બેક ભાગ છે એ આપણે કટિંગ કરીશું. બરાબર. તો પહેલાં તો મિત્રો આ રીતના કાપડ આ રીતના સીધું કરી લેવાનું. બરાબર. સીધું કાપડ કરી અને તમારે આ રીતના સીધું કરી લેવાનું કપડાને. બરાબર. અને એ આ રીતના બિછાવી દેવાનું આ રીતના. બરાબર. બરાબર. તો મિત્રો અમુક આ રીતના લાઇનિંગ હોય તો મિત્રો લાઇનિંગ પણ મિલાવવી પડે. બરાબર. હવે મિત્રો આપણે શું કરીશું, કદાચ તમને 2 ભાગ ના ફાવે તો તમારે 1 ભાગ હટાવી દેવાનો. બરાબર. હું તો મિત્રો ક્યારે હટાવતો નથી, પણ મિત્રો તમને સમજાવવા માટે આપણે 1 ભાગ હટાવી દઈશું. એક જ ભાગ ઉપર રાખીશું. બરાબર. અને 1 ભાગ રાખી હવે મિત્રો આપણે એનું માપ કાઢીશું. રેડી. તો મિત્રો તમારે શું કરવાનું છે, આપણે જે 0.5 ઇંચ આપણે જે નિશાન કર્યું હતું, તો કેટલું 0.5 ઇંચ. તો મિત્રો પરફેક્ટ જે 0.5 ઇંચ છે એના લેવલ જ, ના તો વધારે કે ના તો ઓછું. બરાબર. તો મિત્રો આપણે જે 0.5 ઇંચ જે આપણે અંદર નિશાન કર્યું હતું, આ જે 0.5 ઇંચ. બરાબર. આ 0.5 ઇંચ આપણે પરફેક્ટ નિશાન કરીશું. તો મિત્રો એ 0.5 ઇંચ બરાબર જ પાછળનો ભાગ રહેવો જોઈએ, કમ્પ્લીટ આના લેવલમાં, ના તો 0.5 ઇંચથી અંદર કે ના તો બહાર. બરાબર. તો મિત્રો પરફેક્ટ આપણે જે નિશાન કર્યું છે તો મિત્રો આ પણ તમે જોઈ લો, પરફેક્ટ એના લેવલ જ છે. બરાબર. અહીંયા પણ મિત્રો તમે જોઈ લો 0.5 ઇંચની લેવલ જ છે. બરાબર. તો આપણે પરફેક્ટ ઉપર ભાગ મૂકી દીધો. તો હવે મિત્રો તમારે શું કરવાનું છે, અહીંયાથી મિત્રો તમારે રાખવાનું છે 3 ઇંચ. કેટલું? 3 ઇંચ. બરાબર. અહીંયાથી મિત્રો આપણે રાખવાનું છે 3.5 ઇંચ. બરાબર. આપણે અહીંયાથી ગળામાં આગળના ભાગમાં આપણે 2.5 રાખ્યું હતું, અહીંયા 2 પોઈન્ટ વધારે રાખવાનું, 3.5 ઇંચ. બરાબર. અને અહીંયાથી મિત્રો આપણે રાખીશું 1.5 ઇંચ. અહીંયાથી 1.5 ઇંચ. બરાબર. તો મિત્રો એ 1.5 ઇંચ મતલબ અહીંયા આ રીતના સીધું જ નીકળતું હોય. બરાબર. આ રીતના તમે એવું ના સમજતા કે આ રીતના 1.5 ઇંચ રાખવાનું છે, એવું નહીં. આ રીતના 1.5 ઇંચ. બરાબર.
અને આ મિત્રો આપણું એક સીધું નિશાન છે, બરાબર। હવે મિત્રો તમારે શું કરવાનું છે, એનું જે શોલ્ડર માપવાનું, શોલ્ડર કેટલાનું હતું 17.5નું, તો મિત્રો અહીંયા પણ આપણે 9.25 રાખીશું। શોલ્ડરના 2 ભાગ કરી અને અડધો ઇંચ વધારે આપણે અહીંયા કરી દીધું। તો મિત્રો અહીંયાથી પણ આપણે રાખીશું 3 ઇંચ, બરાબર। કેટલું? 3 ઇંચ। તો મિત્રો હવે આપણે શું કરીશું, સીધી ફૂટ લઈ અને આ નિશાન અને આ નિશાનને મિલાવવાનું છે, પરફેક્ટ, બરાબર। આ રીતના થઈ ગયું। આજે આપણે 3.25 જે રાખીશું એને મિત્રો તમારે આ રીતના નિશાન કરી દેવાનું, આ રીતના। એટલે મિત્રો તમને શું ગોળી પાડતો ફાવે, આ રીતના મિત્રો ગોળી પાડવાની ગળાની, બરાબર। અહીંયા મિત્રો ધ્યાન રાખવાનું, ઘણા લોકો મિત્રો અહીંયા સીધી ફૂટ રાખતા હોય છે, બરાબર। તો મિત્રો સીધી ફૂટ નહીં રાખવાની બિલકુલ, તમારે જે શેપવાળી ફૂટ હોય એને તમારે આ રીતના રાખવાની, આ રીતના શેપવાળી, બરાબર। તો મિત્રો શેપવાળી ફૂટ રાખવાનું કારણ તો મિત્રો આપણે એના માટે સ્પેશિયલ વિડીયો બનાવીશું, બરાબર। તો મિત્રો તમને વધારે ટાઈમ આપણી જોડે ઓછો છે એટલે મિત્રો એના માટે આપણે એક સ્પેશિયલ વિડીયો જ બનાવીશું, બરાબર। તો મિત્રો હવે આપણે શું કરીશું, આનું કટિંગ કરી દઈએ। આપણે જે 1.5 ઇંચ રાખ્યું છે ત્યાંથી આપણે કટિંગ કરવાનું છે। બરોબર મિત્રો, તો આપણે પરફેક્ટ રીતે શર્ટનું કટિંગ કરી લીધું છે, બરાબર। તો મિત્રો આ રીતના શર્ટનું કટિંગ થાય છે, બરાબર। કદાચ મિત્રો તમને કોઈ જગ્યાએ આંકવાશે એવું લાગતું તો મિત્રો વિડીયો પાછો રિપીટ કરી અને તમે જોઈ લીધું, તમને વધારે ખ્યાલ આવશે, બરાબર। તો મિત્રો હવે આપણે શું કરીશું, એનું શોલ્ડર કટિંગ કરીશું, બરાબર। તો મિત્રો શોલ્ડર પણ આપણે અલગથી કટિંગ કરવાનું નથી, બરાબર। આ જે ઉપરનો જે ભાગ છે, આગળનો ભાગ, એ તમારે સિમ્પલ આ રીતના હટાવી દેવાનો, બરાબર। પાછળનો ભાગ તમારે આ રીતના રાખવાનો। અને જ્યારે આપણે આગળનો ભાગ કટિંગ કરતા હોય ત્યારે મિત્રો આ રીતનું કાપડ વધતું હોય છે, આ રીતનું, બરાબર। તો મિત્રો એને તમારે સિમ્પલ ખોલી લેવાનું અને એ આ રીતના વાળી દેવાનું, આ રીતના, બરાબર। તો મિત્રો આપણે એનો વી આકાર કટિંગ કરીશું, બરાબર। કયો? વી આકાર। સિમ્પલ મિત્રો તમારે આ રીતના પાછળનો ભાગ એના પર મૂકી દેવાનો, એના બરોબર જ મૂકવાનો મિત્રો, એનાથી બિલકુલ આગા પાછો ના હોવો જોઈએ, બરાબર। જે ભાગ આપણે નીચે મૂક્યો છે એના લેવલ જ આ ભાગ ઉપર હોવો જોઈએ, બરાબર। પરફેક્ટ આપણે મૂકી દીધો। તો આ રીતના મિત્રો હાથ રાખી અને સિમ્પલ તમારે આ રીતના કટિંગ કરી દેવાનું। તો મિત્રો આપણે જે પાછળના ભાગનું જે આ જે મંડાની જે ગોળ છે એના કરતાં આપણે 2 થી 3 પોઈન્ટ આપણે વધારે રાખીશું, 3 પોઈન્ટ, બરાબર। આ રીતના અહીંયા બંનેને ટૂંકો મારી દેવાના, આ રીતના, બરાબર। તો મિત્રો આને આપણે આ રીતના ઘુમાવી દેવાનું, બરાબર। કદાચ મિત્રો તમને વી આકારમાં કદાચ ના ફાવતું તમારે શું કરવાનું છે, અહીંયાથી મિત્રો તમારે રાખવાનું છે 4.25, 4.25 થી 4.5, બરાબર। આપણે 4.5 રાખીશું, બરાબર। અહીંયાથી મિત્રો તમારે 4.5 રાખી દેવાનું, બરાબર। 4.5 અને અહીંયાથી મિત્રો તમારે રાખવાનું છે 9 અને 9.5, કેટલું? 9.5, 9.5 થી ઓછું હોય તો પણ ચાલે, બરાબર। તો મિત્રો આપણે આ રીતના શેપ પાડી લેવાનો, આ રીતના, આ રીતના, બરાબર। એ આ રીતના જો મિત્રો આપણે એનો વી આકાર, બરાબર। તો મિત્રો આપણે પરફેક્ટ રીતે આખું શર્ટ કટિંગ કરી લીધું, બરાબર। તો મિત્રો આ રીતના કટિંગ કરશો તો મિત્રો વધારે સારું, એનું કારણ કે મિત્રો
જે મેં કટિંગ કરીશું એ જ રીતના જો તમારું માપ એ રીતનું તમે એ રીતનું કટિંગ કરશો તો મિત્રો તમારું પરફેક્ટ 100% પરફેક્ટ તમારું ફિટિંગ શર્ટ બનશે. બરાબર. તમારે જે રીતના પણ નોર્મલ ફિટિંગ હોય એ એના માટે પણ મેં તમને સમજાવ્યું છે કેટલું રાખવું અને ફૂલ ફિટિંગ હોય તો કેટલું રાખવું એ પણ મેં તમને આગળ વાત કરી છે. બરાબર. તો મિત્રો વિડીયો મારો કેવો લાગ્યો તો મિત્રો સારી એવી કોમેન્ટ કરજો. અને મિત્રો અમારી ચેનલને જો તમે હજુ સુધી જો મિત્રો સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. અને બીજું કે મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં. બરાબર. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. આવતા વિડીયોમાં ફરી મળીશું. જય માતાજી, જય દ્વારકાધીશ.